સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 14 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ઠીક, પણ તમને તમારે થોડુંક વધારે ધ્યાન દેવું પડશે. બાકી ઈઝી છે, કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. ખાલી તમારે શું કરવાનું છે, ધ્યાન દેવાનું છે. આપણે નિરાતે કરીએ જેથી કરીને તમને આવડી જાય. શું છે જો, એક એબીસી ની બાજુઓ AB અને AC તથા મધ્યગા AD એ અનુક્રમે PQR ની બાજુઓ PQ, PR અને મધ્યગા PM ને સમપ્રમાણમાં છે. પહેલા તો હું ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR દોરી નાખું. બરોબર છે ને? અહીંયા મસ્ત બે ત્રિકોણ દોરી નાખ્યા. અહીંયા શું છે, સરખું દોરીએ. બે ત્રિકોણ ઓલમોસ્ટ સેમ સરખા દોરી નાખ્યા છે. ABC, PQ અને R. ઓકે, હવે જો AB જે છે એને અનુરૂપ કયું છે, PQ. ઓકે, AB ના છેદમાં PQ આપેલું છે ને, લખી નાખીએ. જો આપેલું છે AB ના છેદમાં PQ. પછી અહીંયા AC છે, અહીંયા શું છે, PR છે. તો AC બરાબર AC ના છેદમાં PR આપેલું છે. બરાબર AD છે અને PM છે. આ AD અને આ PM શું આપેલું છે, AD ના છેદમાં PM. આ વસ્તુ છે ને હું ફરીવાર અહીંયા લખી નાખું. આની આ જ વસ્તુ આપેલી છે, બરોબર છે, કારણ કે અહીંયા મારે હજુ એક આકૃતિ દોરવી પડશે. ચાલ, AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR બરાબર AD ના છેદમાં PM. આ આપેલું છે. સાબિત શું કરવાનું છે, ABC ને PQR જે છે એને આપણે શું સાબિત કરવાનું છે, સમરૂપ સાબિત કરવાનું છે. ચાલ, એક તો આના છેદમાં આ આપી દીધું છે, બીજું આના છેદમાં આ આપી દીધું છે. હવે ત્રીજું જે છે એ આના છેદમાં આ આપી દીધું છે. તો એનાથી કોઈ ફાયદો થવાનો નથી. એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. ચલો એક કામ કરીએ કે હવે હું તમને કહું કે આના છેદમાં આ અને આના છેદમાં આ તો આપી દીધા છે. આપણો ગોલ શું છે, જો હું આ ખૂણા બરાબર આ ખૂણો કહી દઉં ને, તો આના છેદમાં આ બરાબર આ ખૂણો તો સરખો જ છે ને. આના છેદમાં બા ખૂબ બા પ્રમાણે આ બંને ત્રિકોણને હું સમરૂપ કહી શકું. બરોબર છે? એટલે મારે અલ્ટિમેટલી પોગવાનું ક્યાં છે કે ખૂણો A બરાબર ખૂણો P સાબિત કરવો છે. શું સાબિત કરવું છે, ખૂણો A બરાબર ખૂણો P સાબિત કરવો છે. ચાલ, સાબિત કરવા માટે આ AD નું જેટલું જ અંતર છે એટલું જ હું મારી રીતના બીજું દોરું છું. D પછી E લખી નાખું. બરોબર ને? DE લખી નાખું. સેમ PM નું જેટલું અંતર છે એટલું જ હું MN દોરી નાખું. ડન છે? ચાલ, આને હું જોડી નાખું, આને પણ હું જોડી નાખું. આ મેં સાબિત કરવા માટે દોર્યું છે. આમાં મેં DE જે છે ને એ AD જેટલું જ લીધું છે. AD જેટલું જ મેં DE લીધું છે. અને આ PM છે ને એટલું જ મેં MN લીધું છે. PM જેટલું છે ને એટલું જ મેં MN લીધું છે. MN દોર્યું. ઓકે, ખબર પડી આપણને. ચલો, હવે શું થશે તો કે AD જે છે, AD અને PM તો આપેલું જ છે. ઓકે, તો AD ના ડબલ કરશું, AD ના ડબલ એટલે AE થઈ જશે. ઓકે, AD ના ડબલ કરશું ને તો AE થઈ જશે. અને PM ના ડબલ કરશું તો શું થઈ જશે, PN થઈ જશે. તો આપણે આટલું કરીએ, આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણીએ. તો જો કઈ રીતના ચાલે છે એ ખાસ ધ્યાન રાખજો. શું કર્યું, આને 2 થી ગુણી નાખ્યું અને 2 થી ભાગી નાખ્યું, અને 2 થી ગુણ્યું 2 થી ભાગ્યું. આમ નામ AD ને 2 થી ગુણું, આ AD ને 2 થી ગુણું એટલે આખું થઈ જશે, AE થઈ જશે. AD ને 2 થી ગુણું શું થઈ જાય, AE થઈ જશે. PM ને 2 થી ગુણું, આ PM છે, એને હું 2 થી ગુણું તો શું થઈ જશે, PN થઈ જશે. શું થઈ જશે, PN થઈ જશે. ચાલો, હવે જો
હું AB ની જગ્યાએ જો હું AB ની જગ્યાએ CE લખી નાખું એટલે કે AB બરાબર CE સાબિત કરી દઉં ને અને PQ બરાબર NR સાબિત કરી દઉં તો AB ની જગ્યાએ હું CE લખી શકું અને PQ ની જગ્યાએ NR લખી શકું જેથી કરીને આ ત્રિકોણ PNR અને આ ત્રિકોણ AEC ઈ બંને આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમરૂપ કહી શકું જેથી કરીને મને આ બે ખૂણા સરખા મળશે ઓકે તો હવે મારે અત્યારે શું સાબિત કરવું છે કે મારે આ AB ની જગ્યાએ AB બરાબર C લખવું અને મારે આ PQ બરાબર RN લખવું છે તો એવું લખવા માટે આ બંને જે ત્રિકોણ છે ને એ બંનેને મારે એકરૂપ સાબિત કરવા પડશે કેવા સાબિત કરવા પડશે એકરૂપ સમરૂપ નહીં હો એકરૂપ સાબિત કરવા પડશે એકરૂપ સાબિત કરવા માટે રેડી છો હું રેડી છું શું કરીએ કે નેક્સ્ટ નવું પેજ લઈ લઈએ ફરીવાર અહીંયા આકૃતિ દોરી નાખીએ આકૃતિને કોઈ ડિસ્ટર્બન્સ ન થવો જોઈએ એને આપણે પૂરેપૂરું મોકો આપશું શેનો મોકો આપશું જગ્યાનો ઓકે ચાલ મારે શું કરવું છે આ ત્રિકોણ અને આ ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે આ ત્રિકોણ અને આ ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે AD અને D સરખા છે કારણ કે મેં AD અને D સરખા છે અહીંયા જો તમને દેખાડું AD અને D સરખા હોય ને એવા જ મેં દોર્યું આ જે D છે ને મેં એટલું જ દોર્યું કે જેટલું AD હતું ઓકે રેડી હવે જોજો હવે બીજું એવું કહી શકું આ બંને ખૂણા સરખા થાય કારણ કે અભિકોણ છે સામસામેના ખૂણા સરખા હોય એટલે ADB જેટલું છે ને એટલું જ CDE છે ADB જેટલું છે એટલું જ શું છે CDE છે અભિકોણ સામસામેના ખૂણા કેવા હોય સરખા હવે આ BD જેટલું છે ને એટલું જ CD હોય BD જેટલું હોય ને એટલું જ CD હોય રીઝન શું છે તો કે D મધ્યગા છે AD શું છે મધ્યગા છે ઓકે D બિંદુ AD મધ્યગા છે એ લખીએ મધ્યગા ત્યારે જ હોય જ્યારે આ બંને અંતર સમાન હોય શું લખશું AD મધ્યગા છે મધ્યગા હોય તો આ બંને સરખું હોય તો બાખુબા પ્રમાણે શું થશે એકરૂપ થશે બંને ત્રિકોણ AD DE AD અને ED લખી નાખું જેથી કરીને DAD રે જો DAD રે BD તો ઘટે શું B CD ઘટે શું આનાથી શું થશે મને AB બરાબર CE લખી શકું AB બરાબર હું શું લખી શકું CE લખી શકું AB બરાબર શું લખી શકું CE લખી શકું CPCT પ્રમાણે કયા રૂલ્સ પ્રમાણે CPCT પ્રમાણે એટલે કે અનુરૂપ ખૂણા અનુરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુ અનુરૂપ ભાગ અનુરૂપ ત્રિકોણ જે છે એના અનુરૂપ ભાગ આપણે સમાન લખી શકીએ એઝ પર રૂલ CPCT એટલે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ જો આ બંને ત્રિકોણ હું એકરૂપ કહી શકું ને એકરૂપ હોય ને તો હું 6 વસ્તુ કહી શકું ખૂણો A બરાબર ખૂણો E કહી શકું ખૂણો D બરાબર ખૂણો D કહી શકું ખૂણો B બરાબર ખૂણો C કહી શકું AD બરાબર ED કહી શકું BD બરાબર DC કહી શકું AB બરાબર EC કહી શકું આ સેમ પ્રોસેસ આપણે અહીંયા પણ કરવાની છે આ બંને ત્રિકોણમાં તો આમાં થોડુંક ઉતાવળ રાખીએ કે ભાઈ PM બરાબર આપણે MN લખી શકીએ ઓકે પછી ખૂણો PMQ બરાબર ખૂણો RMN લખી શકીએ અભિકોણ RMN ઓકે અને સેમ પ્રોસેસ શું લખી શકીએ QM બરાબર MR લખી શકીએ ઓકે કારણ કે PM મધ્યગા છે મધ્યગા હોય એટલે આ બે ભાગ સરખા જ હોય તો બાખુબા
કયું રૂલ્સ? બાખુબા પ્રમાણે આપણે એકરૂપ કહી શકીએ બંને ત્રિકોણોને. PMMN એમ રાખવાનું છે ને, એટલે MN ને હું NM લખું. પછી QM તો ઘટે શું? Q. MR તો ઘટે શું? R. થઈ ગયું? તો PQ બરાબર શું લખી શકું? PQ બરાબર હું શું લખી શકું? NR લખી શકું. PQ બરાબર હું લખી શકું NR. ડન છે? આને સમીકરણ 1 આપી દઉં, આને સમીકરણ 2 આપી દઉં. યુઝ કરીએ આમાં. જો આગળ વહીયા જઈએ કે AB ની જગ્યાએ જો આમ નામ AB ની જગ્યાએ હું શું લખી શકું? જો તો થેન્ક યુ. AB ની જગ્યાએ આ રહ્યું. આને કહેવાનું સમીકરણ 1. સોરી, આને કહેવાય ગયું. ઓકે, અને આ સમીકરણ 2 એ શેનાથી? CPCT થી જ લખી શકો. અનુરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન હોય. તો AB ની જગ્યાએ હું CE લખી શકું. તો અહીંયા AB ની જગ્યાએ હું શું લખી શકું? CE લખી શકું. PQ ની જગ્યાએ શું લખી શકું? PQ ની જગ્યાએ શું લખી શકું? NR. જો AB ની જગ્યાએ હું CE લખી શકું, દેખાડી દઉં. AB ની જગ્યાએ શું લખી શકું? CE. PQ ની જગ્યાએ હું NR લખી શકું, દેખાડી દઉં. PQ ની જગ્યાએ શું લખી શકું? NR લખી શકું. આમ નામ. હવે જો CE ના છેદમાં NR, આ જે CE છે, રંગ બદલું થોડો તમને સમજાય માટે, બાકી તમારે તો આ ડોટેડ લાઈન જ રાખવાની છે. CE ના છેદમાં NR. ઓકે, બરાબર શું છે? AC ના છેદમાં PR. AC ના છેદમાં PR. બરાબર. AE ના છેદમાં PN. AE ના છેદમાં PN. ઓકે, એટલે આ બંને ત્રિકોણના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં અહીંયા થઈ ગયો છે. એટલે આપણે લખી શકીએ કે આ બંને ત્રિકોણ જે છે એ કેવા છે? સમરૂપ છે. કેવા છે? સમરૂપ છે. લખી નાખીએ. ત્રિકોણ અહીંયા છે CE. ઓકે, અહીંયા આપણે સમરૂપ સાબિત કરવાનું છે. NR, AC, PR. ઓકે, તો અહીંયા R અહીંયા રાખવું પડશે. અહીંયા N કરી નાખીએ. ચેક કરી લેજો. CE ના છેદમાં NR, પેલા બે ના છેદમાં પેલા બે. AC ના છેદમાં PR, પેલા ત્રીજાના છેદમાં પેલું ત્રીજું. AE ના છેદમાં PN, તો બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું. આ આપણે લખી શકીએ બા પ્રમાણે. જો બા પ્રમાણે આ બંને ત્રિકોણ, આ જે આખા ત્રિકોણ જે છે એ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. અને જો સમરૂપ થઈ જાય ને તો આપણે આવું લખી શકીએ કે આ ખૂણો 1 આને આપી દઈએ ખૂણો 1, આ ખૂણો 1 આ ખૂણા 2 બરાબર થઈ ગયો. ઓકે, ખૂણો 1 બરાબર ખૂણો 2 લખી શકીએ, કારણ કે આ બંને ત્રિકોણ જે છે ને, આ બંને ત્રિકોણ આપણે શું સાબિત કરી દીધું છે? કે આ બંને ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરી દીધું છે. તો ખૂણો 1 બરાબર ખૂણો 2 લખી શકીએ. શું લખી શકીએ? કે સમરૂપ ત્રિકોણ ના અનુરૂપ ખૂણા સમાન હોય. ઓકે, એકવાર આ સાબિત થઈ ગયું તો આપણે લખી શકીએ કે આ ખૂણો 3 બરાબર ખૂણો 4 પણ તે જ રીતે સાબિત કરી શકાય. એટલે લખીએ આપણે તે જ રીતે આનો ઉપયોગ કરવાનો, બાકી તો તમારે પત્તા ભરાય. આના બધી પ્રોસેસ પાછી કરવી પડે. તે જ રીતે ખૂણો 3 બરાબર ખૂણો કેવો થશે? કે ખૂણો 4 થશે. ખૂણો 3 બરાબર શું થશે? ખૂણો 4 થશે. ઓકે, આને હું સમીકરણ 3 આપી દઉં, આને હું સમીકરણ 4 આપી દઉં. હવે સમીકરણ 3 અને સમીકરણ 4 ને હું ઉમેરું છું. શું કરું છું? સમીકરણ 3 વત્તા સમીકરણ નંબર 4. સમીકરણ 3 શું છે? જોવો તો આ સમીકરણ 3 અને 4 ને ઉમેરો. 1 વત્તા 3. ઓકે, લખું છું 1 વત્તા 3 બરાબર 2 વત્તા શું થશે? 4. 1 વત્તા 3 એટલે શું થાય? જો
1 + 3 એટલે આખો ખૂણો A થયો અને 2 + 4 એટલે આખો ખૂણો P થયો એટલે તમને મળ્યો ખૂણો A બરાબર ખૂણો P. હવે આપણું કામ થઈ ગયું છે કારણ કે AB ના છેદમાં PQ આપેલા છે આ રહ્યું, AC ના છેદમાં PR આપેલા છે તો કે આ રહ્યું. ઓકે, આ બંને તો આપેલા જ છે એ લખી નાખું ફરીવાર. AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR લખી નાખું. ઓકે, AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR, AC ના છેદમાં PR. અને આ ખૂણો આપણે હમણાં જ સાબિત કર્યો, ખૂણો A બરાબર ખૂણો P. બાખુબા જો આના છેદમાં આ, પછી આ વચ્ચેનો ખૂણો અને આના છેદમાં બાખુબા પ્રમાણે બંને ત્રિકોણ હું શું કહી શકું? ઓકે, શું કહી શકું? બાખુબા પ્રમાણે બંને ત્રિકોણ જે છે એ હું સમરૂપ કહી શકું. અહીં ખૂણો A એ ખૂણો P લેવાનો છે, AP. ઓકે, AB તો અહીંયા B લખી નાખું તો AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ. પછી AC તો AC અહીં ઘટે C છેદમાં PR, PR. આ જ તો આપણે સાબિત કરવાનું હતું, થઈ ગયું સાબિત. ઈઝી છે. જો ફરીવાર બહુ મસ્ત દાખલો છે, તમને આવડવો જરૂરી છે, આવડવો જ જોઈએ. બહુ ઈઝી દાખલો પણ નથી, બહુ હાર્ડ પણ નથી. આપેલું છે 2 થી ગુણો 2 થી ભાગો. AD ના ડબલ એટલે A થાય, PM ના ડબલ એટલે PN થાય. હવે આપણે શું કરવાનું છે તો કે AB ની જગ્યાએ C લખવું છે અને PQ ની જગ્યાએ NR લખવું છે. એ માટે મારે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડે. એને હું એકરૂપ કઈ રીતના કરું તો બાખુબા પ્રમાણે એકરૂપ થઈ જાય, સેમ બાખુબા પ્રમાણે એકરૂપ થઈ જાય. એકરૂપ થઈ જાય ને તો એકરૂપ થઈ જાય તો હું શું કરી શકું? આના બરાબર આ લખી શકું, આના બરાબર આ લખી શકું. કયા રૂલ્સથી એકરૂપ કરવાનું છે? બાખુબાથી એકરૂપ કરવાનું છે. પછી CPCT થી હું આના બરાબર આ લખી શકું, આના બરાબર આ લખી શકું. એટલે AB ની જગ્યાએ C લખી નાખ્યું, PQ ની જગ્યાએ NR લખી નાખ્યું. હવે તમને મળ્યું શું? CE ના છેદમાં NR. જો આના છેદમાં આ બરાબર AC ના છેદમાં PR, AC ના છેદમાં PR. પછી શું છે? AE ના છેદમાં PN, AE ના છેદમાં PN. આના છેદમાં આ, આના છેદમાં આ, આના છેદમાં આ. એનો મતલબ કે બા પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થયા? તો કે ઈ બંને ત્રિકોણ થયા સમરૂપ થયા. અને સમરૂપ થઈ ગયા તો સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા હોય. તો 1 બરાબર શું થયું? 2. તે જ રીતે તમને મળે 3 બરાબર 4. અને ઈ સમીકરણ 3 ને 4 આપી દો, બંનેને સરખાવી દો એટલે ખૂણો A અને ખૂણો P સરખા મળી જાય. હવે તમને આ તો આપેલું જ છે, આના છેદમાં આ આપેલું છે, આના છેદમાં આ આપેલું છે, અને વચ્ચેના ખૂણા સરખા આપણે સાબિત કરી નાખ્યું. બાખુબા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જશે? સમરૂપ થઈ જશે. અને જે આપણે સાબિત કરવાનું. જરૂર પડે તો હજુ એકવાર વિડીયો જોઈ લેજો. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો આવતા રહેશે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.